જય માતાજી મિત્રો, આપણે રેડું તો આગળ સારું આવ્યું સવારમાં, સારું એટલે આ નહીં એવું ઓલું થયું, પણ પાણી ચાલુ છે ભાઈ. તોય આપણે જોઈ લ્યો, પાણી આખું પડે બસ છે. એનું કારણ છે રેડું આવ્યું, પણ એવું બધું નહીં. જરાક જો ટકી ગયું હોત તો જામો પડી જાત ભાઈ. આ જો પાણી હાલે એ બતાવું તમને કેમ છે મિત્રો. માંડવી બાકી આપણી જોઈ લ્યો. હવે એવું લાગે કે વરસાદ આવી જાય ભાઈ. આ દેખીતું એવું લાગે હવે કે વરસાદ આવી જાય મિત્રો. જોતા એમ લાગે કે આવી જાય વરસાદ. હાલો માંડવીમાં ઘૂમરો મરવી દો આજ હું. માંડવી પાણી જોઈ ભાઈ. હવે આના જોરદાર જો વરસાદ થઈ જાય તો જમાવટ થઈ જાય એમ છે ભાઈ. બાકી પાણી એક એક નીકળે એમ છે મિત્રો. હવે આમાં પાણી છે નહીં ભાઈ જાજા. શું કરવું? આજ મારે અહીંયા પી જાહે. મારા વાળી વાડી 10 વીઘા છે બાકી રહે, ત્યાં આયકા કરવાનું ભાઈ. આજે હાંખી રાખ્યું યાદ પી જાહે મારે. અને આમાં હાલતા વાંધા આવી જાય. અટાણે મારે એક બંબો છે ને ભાઈ, એમાં ઓલો ખીલો હોય ને ફાટી ગયો તો પાણી નીકળે. હવે એ કારીગરને ફોન કર્યો, કુતિયાણા આગળ આવીએ 500 ડામ વરી આવ્યો ભાઈ. કાલ કેબલનો આવ્યો. એટલે ખેડૂને ભાઈ આવું હાલતું જ હોય. હાલો મિત્રો, તો જય માતાજી.